Hello everyone. Today we are learn about the second chapter, medical surgical nursing 1 in common sign and symptoms and its management. In topic is fever. First we will learn the fever definitions. What is fever? તો ફીવર એટલે શું? તો કે હાઈ ટેમ્પરેચર મોર દેન નોર્મલ કરતાં જે હાઈ ટેમ્પરેચર જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? ફીવર અથવા તો પાયરેક્સિયા. મેડિકલ ટર્મની અંદર છે ફીવરને શું કહેવામાં આવે છે? પાયરેક્સિયા. એટલે હાઈ ટેમ્પરેચર મોર દેન નોર્મલ કરતાં જે હાઈ ટેમ્પરેચર જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? ફીવર અથવા તો પાયરેક્સિયા. નોર્મલ રેન્જ કેટલી હોય ટેમ્પરેચરની? તો કે 36.5 ટુ 37.5 સેલ્સિયસની અંદર છે એ જોવા મળે છે, અને 98 ટુ 99.5 ફેરનહીટની અંદર જોવા મળે છે. એવી જ રીતે ઓરલ ટેમ્પરેચર કેટલું હોય છે? તો કે 98.6 ફેરનહીટ ઓર 37 અંશ સેલ્સિયસ. રેક્ટમની અંદર કેટલું ટેમ્પરેચર હોય? 99.6 ફેરનહીટ ઓર 37 સેલ્સિયસ. એક્સિલરી ટેમ્પરેચર કેટલું હોય? તો કે 97.6 ફેરનહીટ ઓર 36.4 સેલ્સિયસ. વધારે પડતું શેની અંદર છે એ ટેમ્પરેચર જોવા મળે છે? રેક્ટમની અંદર છે એ વધારે ટેમ્પરેચર જોવા મળે છે. જનરલી એડલ્ટની અંદર છે આપણે કયું ટેમ્પરેચર લઈશું? એક્સિલરી ટેમ્પરેચર છે એ લેવામાં આવે છે. ને નેક્સ્ટ શું આવે છે? થર્મોજીનેસિસ ઓર પ્રોડક્શન ઓફ ધી હીટ. એટલે કે હીટ છે થર્મોજીનેસિસ કઈ રીતે મેન્ટેન કરે છે? બોડી છે આપણું કઈ રીતે હીટ મેન્ટેન કરે છે? તો કે કઈ રીતે હીટ છે એને પ્રોડક્ટ કરે છે કે જેના લીધે બોડીની અંદર કમ્પ્લીટ છે એ મેન્ટેન રહે છે. હીટ છે એ શું બોડીની અંદર હીટ છે એ મેન્ટેન રહેશે. તો ફર્સ્ટ વન છે ધ રેગ્યુલેશન્સ બાય ધી પ્રોડક્શન ઓફ ધી હીટ ઇન બોડીની અંદર કઈ રીતે રહેશે? તો કે ઓક્સિડેશન્સ ઓફ ધી ફૂડ છે એ બોડી છે કોઈ પણ ફૂડ લેશે પછી ત્યારબાદ શું કરે છે બોડી એને? તો કે મેટાબોલાઇઝ કરે છે. તો મેટાબોલિઝમ્સ થ્રુ છે બોડીની અંદર શું થશે કે હીટ છે એ પ્રોડ્યુસ થશે. એના દ્વારા છે એ બોડી મેન્ટેન કરે છે. નેક્સ્ટ વન આવે છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ થ્રુ શું થશે? તો કે બોડી છે એ ગ્લાયકોજન્સ છે એને શેની અંદર કન્વર્ટ કરશે? તો એને બ્રોકન કરી અને શુગરની અંદર કન્વર્ટ કરે છે. એનર્જી છે એ પ્રોડ્યુસ કરે છે. એક્સરસાઇઝ થ્રુ છે એ બોડી હીટ મેન્ટેન કરે છે. નેક્સ્ટ વન આવે છે હોર્મોનલ ઇફેક્ટ. બોડીની અંદર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે હોર્મોનલ ઇફેક્ટ. હોર્મોનલ ઇફેક્ટના કારણે છે બોડીની અંદર ચેન્જ જોવા મળે છે. હોર્મોન્સ ઇન્ક્રીઝ ધ મેટાબોલિઝમ એન્ડ હીટ પ્રોડક્શન્સ. હોર્મોન્સ છે એ શું કરે છે? મેટાબોલિઝમ્સ જે પ્રોસેસ છે એને ઇન્ક્રીઝ કરે છે. હોર્મોન છે એ સિક્રેટ થવાના કારણે છે એ મેટાબોલિઝમ્સ જે કન્ડિશન છે પ્રોસેસ છે એને કેવી કરશે? તો કે ઇમ્પ્રૂવ કરે છે. એના કારણે પણ શું થશે? બોડીની અંદર હીટ છે એ પ્રોડ્યુસ થશે. નેક્સ્ટ વન આવે છે ડિઝીઝ કન્ડિશન. ડિઝીઝ કન્ડિશનની અંદર કે સમ ઇન્ફેક્શિયસ ડિઝીઝ કેન હીટ પ્રોડ્યુસ ઇન ધી બોડી. ઇન્ફેક્શિયસ ડિઝીઝના કારણે પણ બોડીની અંદર છે હીટ પ્રોડ્યુસ થાય છે. નેક્સ્ટ વન આવે છે ચેન્જ ઇન એન્વાયરમેન્ટલ કન્ડિશન. એન્વાયરમેન્ટ છે એ ચેન્જ થવાના કારણે બોડી છે એને અકોર્ડિંગ છે હીટ પ્રોડ્યુસ કરે છે. હીટ રેગ્યુલેશન્સ મિકેનિઝમ્સ એન્ડ મેન્ટેન ટેમ્પરેચર ઇન બોડી બાય ધ એન્વાયરમેન્ટલ ચેન્જ. જેવો એન્વાયરમેન્ટ ચેન્જ થશે એવી રીતે બોડી છે એ ટેમ્પરેચર પણ બોડી ટેમ્પરેચર છે એ પણ કેવું જોવા મળે છે? ચેન્જ. શેના થ્રુ રેગ્યુલેટ કરે છે? તો કે મિકેનિઝમ્સ એન્ડ મેન્ટેન ટેમ્પરેચર. મિકેનિઝમ્સ એક્શન્સ થ્રુ છે એ બોડી એન્વાયરમેન્ટને અકોર્ડિંગ છે એ હીટ પ્રોડ્યુસ કરે છે. નેક્સ્ટ વન આવે છે ઇમોશન્સ. ઇમોશન્સ છે એ શું કરે છે? તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ કોનો છે? ઇમોશન્સ એન્ડ હોર્મોનલ ઇફેક્ટનો. સ્ટિમ્યુલેટેડ નર્વસ સિસ્ટમ એન્ડ મેન્ટેન હીટ પ્રોડક્શન્સ. નર્વસ સિસ્ટમ્સ છે એ કેવી થશે? સ્ટિમ્યુલેટ થશે. સ્ટિમ્યુલેટ થવાના કારણે એ હીટને પ્રોડ્યુસ કરે છે. એના કારણે પણ શું થશે? નર્વસ સિસ્ટમ છે એ સ્ટિમ્યુલેટ થવાના કારણે હીટ પ્રોડ્યુસ જોવા મળે છે. તો કે શેના કારણે છે બોડી એ હીટ પ્રોડ્યુસ કરે છે? ઓક્સિડેશન્સ ઓફ ધી ફૂડ, મેટાબોલિઝમ થ્રુ, એક્સરસાઇઝ થ્રુ, હોર્મોનલ ઇફેક્ટના કારણે, ડિઝીઝ કન્ડિશન કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એના કારણે પણ બોડી હીટ પ્રોડ્યુસ કરે છે. ચેન્જ ઇન એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ, ધેન ઇમોશન્સ ચેન્જ એના કારણે પણ શું જોવા મળે છે? બોડીની અંદર હીટ પ્રોડ્યુસ થાય છે. નેક્સ્ટ વન આવે છે કોઝિસ. કયા કોઝિસ છે એ પાયરેક્સિયાની અંદર જોવા મળે છે? તો ફર્સ્ટ વન છે પાયરોજીનેસિસ. એટલે કે વાયરસ છે, બેક્ટેરિયા છે, ફંગાઈ, પેથોજન્સ છે એ શું કરે છે? બોડીની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ કરે છે. એના કારણે બોડીની અંદર છે એ ફીવર જોવા મળે છે. સેકન્ડ વન યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે પણ
શું જોવા મળે છે? ફીવર. ઇન્ફેક્શિયસ ડિઝીઝ લાઇક ટ્યુબરક્યુલોસિસ છે અથવા તો બોન ડિઝીઝ છે, સ્કિન ઇન્ફેક્શન્સ છે, તો કોઈપણ પ્રકારનું બોડીની અંદર ઇન્ફેક્શન લાગશે તો શું જોવા મળશે? ફીવર. અલ્સરેટિવ કોલાઇટિસ. અલ્સરેટિવ કોલાઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન્સ ઇન બ્લડ બોવેલ. બોવેલની અંદર છે એ શું જોવા મળે છે? કોલાઇટિસની અંદર છે એ ઇન્ફેક્શન્સ જોવા મળે છે, અલ્સર જોવા મળે છે, એપ્સિસ થશે, પસ ફોર્મેશન થશે. તો ઇન્ફેક્શન્સ બોવેલની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થશે એના કારણે શું જોવા મળે છે? બોડીની અંદર ફીવર જોવા મળે છે. આગળ આપણે જો કે કોઈપણ પ્રકારનું બોડીની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થશે એટલે ફીવર કન્ડિશન, પાયરેક્સિયલ કન્ડિશન છે એ જોવા મળે છે. બ્લડ ક્લોટ ઓર થ્રોમ્બોફેબ્લાઇટિસ એટલે કે ઇન્ફ્લામેશન્સ ઓફ ધી વોલ, બ્લડ વેસલ્સ છે એની વોલ છે એને શું થશે? ઇન્ફ્લામેશન લાગશે અને બ્લડ ક્લોટ થવાના કારણે પણ શું થશે કે બ્લડ વેસલ્સ છે એની વોલ છે એ ડેમેજ થશે અથવા તો કોઈપણ કન્ડિશનના કારણે બ્લડ વેસલ્સ ડેમેજ થશે તો શું જોવા મળે છે? ફીવર જોવા મળે છે. નિયોપ્લાઝમ ઓર મેલિગ્નન્ટ ટ્યુમર છે એ ડેવલપ થવાના કારણે પણ શું જોવા મળે છે? ફીવર. સિવિયર ટ્રોમા ઓર ઇન્જુરીના કારણે બોડીની અંદર છે એ ફીવર કન્ડિશન જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ટાઈપ્સ ઓફ ધી ફીવર. તો ફર્સ્ટ વન શું આવે છે? કન્ટિન્યુઅસ ફીવર. કન્ટિન્યુઅસ ફીવરની અંદર શું થશે તો કે બોડીની અંદર જે કંઈ ફીવર કન્ડિશન છે, ટેમ્પરેચર હાઈ છે એ કેવું જોવા મળે છે? 24 અવર્સ છે એ કન્ટિન્યુઅસ જોવા મળે છે. એની અંદર કોઈ પણ ચેન્જ જોવા મળતો નથી. કોઈપણ ઇન્ફેક્શનના કારણે છે બોડીની અંદર જો ટેમ્પરેચર હોય તો કન્ટિન્યુઅસ ફીવર છે એ જોવા મળે છે. એટલે કે 24 અવર્સ કન્ટિન્યુઅસ જે બોડી ટેમ્પરેચર છે એ કેવું રહેશે? હાઈ રહેશે. રેમિટેન્સ ફીવર. રેમિટેન્સ ફીવર શું થશે તો કે temperature remains over the normal throughout the day and the fluctuations are more than 2 on Celsius but does not reach normal. 2 on Celsius છે એ ડેની અંદર છે એ જોવામાં નોર્મલ કરતાં ડેની અંદર છે એની અંદર દિવસના છે એ 2 on Celsius છે એ જોવા મળે છે નોર્મલ કરતાં. એને શું કહેવામાં આવે છે? રેમિટેન્સ ફીવર. નેક્સ્ટ વન આવે છે ઇન્ટરમીડિયેટ ફીવર. ઇન્ટરમીડિયેટ એટલે શું કે ગેપવાળું. તો સડનલી છે એ ટેમ્પરેચર કેવું થઈ જશે? હાઈ થઈ જશે અને સડનલી છે એની અંદર ફ્યુ અવર્સની અંદર છે એ નોર્મલ જોવા મળે છે. તો ઇન્ટરમીડિયેટ હાઈ અથવા તો લો. હાઈ થશે થોડાક અવર્સની અંદર છે એ શું જોવા મળે છે? ફીવર છે એ કેવો થઈ જશે? ટેમ્પરેચર છે એ લો થઈ જશે. ઇન્ટરમીડિયેટ એને શું કહેવામાં છે? ઇન્ટરમીડિયેટ ફીવર. આ કેટલા દિવસ સુધી હોય છે? 1 to 3 days સુધી આવું જોવા મળે છે. જનરલી કાલાજાર ફીવર છે, મલેરિયા છે, સેપ્ટિસિમિયા છે એની એ કન્ડિશનની અંદર છે ઇન્ટરમીડિયેટ ફીવર જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સેપ્ટિક ફીવર. સેપ્ટિક ફીવર મીન્સ ઇન્ફેક્શનના કારણે જે કંઈ પણ જોવા મળેલું છે ફીવર એને શું કહેવામાં આવે છે? સેપ્ટિક ફીવર. એટલે કે એની અંદર શું થશે? ટેમ્પરેચર હાઈ થશે પણ સડનલી ફોલ ડાઉન ડ્યુરિંગ ધી સેમ ડે. એક જ દિવસ જે દિવસે ટેમ્પરેચર હાઈ થયું છે એ જ દિવસે પાછું થોડા ટાઈમની અંદર છે એ નોર્મલ કન્ડિશનમાં અથવા તો સબ નોર્મલ કન્ડિશન છે એની અંદર આવી જશે. એને શું કહેવામાં આવે છે? સેપ્ટિક ફીવર. ક્રાઇસિસ ફીવર. ક્રાઇસિસ મીન્સ ક્રાઇસિસ કન્ડિશન છે એ ક્યારે પ્રોડ્યુસ થશે કે સડનલી. એના માટે કોઈ પણ પ્રકારનું પ્રિપેરેશન હોતું નથી. તો એવી જ રીતે ક્રાઇસિસ ફીવર ક્યારે થશે તો કે સડનલી કોઈ પણ સિચ્યુએશન છે એ ક્રિએટ થવાના કારણે ફીવર જોવા મળે છે. એ પાછું એ જ દિવસે પાછું ટેમ્પરેચર ફ્રોમ ધ વેરી હાઈ ટેમ્પરેચર વિધિન ફ્યુ અવર્સ ઓફ ધી ડે. નોર્મલ ટેમ્પરેચરની અંદર છે એ હાઈમાંથી પાછું એ જ દિવસે પાછા નોર્મલ ટેમ્પરેચરની અંદર આવી જશે. એટલે કે ક્રાઇસિસ કન્ડિશનના કારણે એટલે કે ક્રાઇસિસ ફીવર છે એટલે કે સડનલી જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે ઇન્વર્ટેડ ફીવર. ઇન્વર્ટેડ ફીવર મીન્સ શું તો કે ફીવર હાઈએસ્ટ રેન્જની અંદર હોય છે. એટલે કે મોર્નિંગની અંદર શું થશે તો કે હાઈ જોવા મળે છે. ફીવર જે ટેમ્પરેચર છે એ કેવું જોવા મળે છે? એકદમ હાઈ હશે પણ ઇવનિંગની અંદર કેવું થઈ જશે? લો જોવા મળે છે. ઇન્વર્ટેડ ફીવર તો કે સવારમાં એકદમ હાઈ ટેમ્પરેચર હોય અને ઇવનિંગમાં એ જ દિવસે પાછું ટેમ્પરેચર કેવું થઈ જશે? એકદમ લો થઈ જશે. ઇરેગ્યુલર ફીવર. ઇરેગ્યુલર ફીવરની અંદર શું તો કે કોઈપણ પ્રકારનું રેગ્યુલેશન્સ હોતું નથી. થોડી વાર છે તો હાઈ ફીવર જોવા મળે છે, થોડી વાર છે એ કેવું થઈ જશે? એકદમ લો ટેમ્પરેચર જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે સ્ટેડિયમ ફીવર. સ્ટેડિયમ ફીવરની અંદર શું થશે તો કે એ વન ટાઈપ ઓફ ધી ફાસ્ટિંગમ એન્ડ સ્ટેડિયમ એટલે કે એક્યુટ ડિઝીઝ છે એની અંદર જનરલી આ છે એ ફીવર જોવા મળે છે.
શું થશે તો કે temperature has reached its maximum and they remain the fairly constant high level. અમુક જે ફીવર છે એ એક્યુટ છે, એક્યુટ ડિસીઝની અંદર છે આ ફીવર જોવા મળે છે. તો કે એક્યુટલી સ્ટેડિયમ ફીવર છે એ કઈ રીતે જોવા મળે છે, એક્યુટલી કોઈ પણ કન્ડિશન છે એ ઇન્ક્રીઝ થશે તો એના કારણે છે એ ફીવર જોવા મળે છે. અને રીચ મેક્સિમમ છે એ શું થશે કે હાઈ લેવલ સુધી જશે, પાછું એ ટેમ્પરેચર છે એ કેવું થઈ જશે, નોર્મલ થઈ જશે. નેક્સ્ટ વન આવે છે લાઇસિસ ફીવર. લાઇસિસ ફીવર મીન્સ કે ઝિગઝેગ મેનરની અંદર જોવા મળે છે. 2 or 3 days સુધી છે આ કન્ડિશન જોવા મળે છે. હાઈ લો એટલે કે ઝિગઝેગ મેનરની અંદર છે એ લાઇસિસ ફીવર જોવા મળે છે. નેક્સ્ટ વન આવે છે હાઇપર પાયરેક્સિયા. હાઇપર પાયરેક્સિયા મીન્સ કે એકદમ હાઈ છે એ ફીવર, જે કન્ડિશન છે એ કેવું, એની અંદર ટેમ્પરેચર છે એ કેવું જોવા મળશે, એકદમ હાઈ લેવલનું છે એ હીટ પ્રોડ્યુસ કરે છે બોડી, હાઈ લેવલનું ટેમ્પરેચર જોવા મળે છે નોર્મલ કરતાં વધારે. એને શું કહેવામાં આવે છે, હાઇપર પાયરેક્સિયા. લો ગ્રેડ ફીવર મીન્સ કે ટેમ્પરેચર છે એ કેવું હોય, એકદમ લો હોય, અથવા તો જે કંઈ પણ ટેમ્પરેચર એ કેવું છે કે એ થોડું કે એકદમ હાઈ પણ નહીં, એકદમ લો પણ નહીં, એટલે કે સેમી કન્ડિશન જેવું જોવા મળે છે, સબનોર્મલ કન્ડિશન જેવું જોવા મળે છે કે લો ગ્રેડ ફીવર હોય. અને ઘણા બધા દિવસ સુધી છે આવું ફીવર રહે છે કે કોઈપણ ઇન્ફેક્શન સ્પ્રેડ થવાના કારણે અથવા તો કોઈપણ પેઇનના કારણે છે આવું લો ગ્રેડ ફીવર છે એ જોવા મળે છે. તો કે જનરલી ફીવર છે અને કેટલા ટાઈપ્સની અંદર ડિવાઈડ કરવામાં આવે છે, 13. ફર્સ્ટ વન કન્ટિન્યુઅસની અંદર છે એ ફીવર કેવો જોવા મળે છે, કન્ટિન્યુઅસ જોવા મળે છે. રેમિડિયેટેડ ફીવરની અંદર કે નોર્મલ કરતાં થ્રુ આઉટ કે ડેઝ, એક જ ડેઝની અંદર છે હાઈ લો કન્ડિશન જોવા મળે છે. ઇન્ટરમીડિયેટ ફીવર એટલે કે ઇન્ટરમીડિયેટ જોવા મળે છે, એકદમ હાઈ પછી થોડો અવર્સ પછી એ એકદમ લો જોવા મળે છે. સેપ્ટિક ફીવર, ઇન્ફેક્શનના કારણે ફીવર જોવા મળે છે. ક્રાઇસિસ ફીવર છે, કોઈપણ ક્રાઇસિસ કન્ડિશન્સના કારણે છે એ ફીવર જોવા મળે છે. નેક્સ્ટ વન ઇન્વર્ટેડ ફીવર. ઇન્વર્ટેડ ફીવરની અંદર શું થશે તો કે ઇન્વર્ટેડ ફીવર કેવું થશે, એકદમ હાઈ ટેમ્પરેચર છે રેકોર્ડ કે એકદમ હાઈ ટેમ્પરેચર મોર્નિંગની અંદર જોવા મળે છે અને એકદમ લો ટેમ્પરેચર છે એ ઇવનિંગની અંદર જોવા મળે છે. સ્ટેડિયમ્સ ફીવર એટલે કે કોઈપણ એક્યુટ ડિઝીઝના કારણે છે એ ફીવર જોવા મળે છે. ઇરેગ્યુલર ફીવર એટલે કે રેગ્યુલેશન્સ હોતું નથી, થોડા વર્ષ સુધી છે હાઈ ફીવર જોવા મળે છે અને થોડા વર્ષની અંદર છે એકદમ લો જોવા મળે છે. લાઇસિસ ફીવરની અંદર શું થશે, ઝિગઝેગ મેનરની અંદર ફીવર જોવા મળે છે. હાઇપરપાયરેક્સિયલ કન્ડિશનની અંદર છે એકદમ હાઈ છે ટેમ્પરેચર જોવા મળે છે. અને લો ગ્રેડ ફીવરની અંદર એકદમ લો એટલે કે ઘણો ટાઈમ સુધી છે આવું ફીવર જોવા મળે છે, ટેમ્પરેચર જોવા મળે છે. નેક્સ્ટ વન સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધી ફીવર. કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ ફીવરની અંદર હોય તો કે શિવરિંગ જોવા મળે છે, શેકિંગ, સ્લાઇટલી અનકન્ટ્રોલેબલ કોલ્ડ જોવા મળે છે, શિવરિંગ જોવા મળે છે. એનોરેક્સિયા એટલે કે કમ્પ્લીટ છે એ ભૂખ લાગતી નથી, એનોરેક્સિયા. નોઝિયા એન્ડ વોમિટિંગ જોવા મળે છે. ડિહાઇડ્રેશન્સ, બોડીની અંદર જે ફ્લુઇડ લેવલ છે કેવું થઈ જશે, ડિક્રીઝ, ડિહાઇડ્રેશનલ કન્ડિશન જોવા મળે છે. ડિપ્રેસ્ડ જોવા મળે છે. હાઇપર એલિક્સિયા જોવા મળે છે, એટલે કે એ શું છે, વન ટાઈપ ઓફ ધી મેડિકલ કન્ડિશન છે. ક્યારે થશે તો કે પેઇન છે એનું પેઇન છે એવું એક્સપિરિયન્સ થશે અથવા તો સ્ટિમ્યુલેટ થશે, એક્સપોઝ થશે કે પેઇન છે, તો એ કન્ડિશનની અંદર શું જોવા મળે છે, હાઇપર એલ્ગ્લેસિયા જોવા મળે છે કે એ શું છે, મેડિકલ કન્ડિશન છે, પેઇન જેવું ફીલ થાય છે. લેથાર્જી જોવા મળે છે, સ્વેટિંગ જોવા મળે છે, સ્લીપીનેસ, કમ્પ્લીટ છે એ રેસ્ટ કરી શકશે નહીં, કમ્પ્લીટ છે એ ઊંઘ લઈ શકશે નહીં, હેડેક જોવા મળે છે, કન્વર્ઝન જોવા મળે છે, જનરલ વીકનેસ થાય છે, હેલ્યુઝિનેશન્સ એટલે કે જે વસ્તુ છે ને એનો પણ એને શું થશે, ભાસ થશે, હેલ્યુઝિનેશન્સ, કન્ફ્યુઝન્સ એ પોતાની બોડીને લીધે કન્ફ્યુઝન હોય છે. અથવા તો આગળ આપણે જે જોયા ટાઈપ્સ ઓફ ધી ફીવર, તો એવા ટાઈપ્સના ફીવરના કારણે પણ બોડી કેવું થઈ જશે, કન્ફ્યુઝ થઈ જશે, એને સમજાશે નહીં. ઇરિટેબિલિટી જોવા મળે છે. નેક્સ્ટ વન ડાયગ્નોસિસ ઓફ ધી ઇવોલ્યુશન્સ. કઈ રીતે છે એ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે તો કે હિસ્ટ્રી કલેક્શન્સ, ફિઝિકલ એક્ઝામિનેશન્સ, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ, સ્પુટમ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, સ્ટૂલ સેમ્પલ, એક્સરે, સીટી સ્કેન, લીવર ફંક્શન ટેસ્ટ, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ એન્ડ લંબાર પંક્ચર. બીકોઝ થાઇરોઇડ ફંક્શન, લીવર ફંક્શન શું કામ કરવામાં આવે છે તો કે
આગળ આપણે જોયું હોર્મોનલ ઇફેક્ટના કારણે પણ બોડી ટેમ્પરેચર છે એ બોડી છે હીટ પ્રોડ્યુસ કરે છે. તો એના માટે શું કરવામાં આવે છે, લીવર ફંક્શન ટેસ્ટ, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ, કમ્પ્લીટ એ હોર્મોન છે એ સિક્રેટ કરે છે કે નહીં. નેક્સ્ટ વન મેનેજમેન્ટ. ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટની અંદર શું આપવામાં આવે છે, એન્ટીપાયરેટિક મેડિકેશન્સ આપવામાં આવે છે અને એન્ટીમાઇક્રોબિયલ ઇન્ફેક્શનના કારણે ફીવર હોય તો એન્ટીમાઇક્રોબિયલ ડ્રગ્સ આપવામાં આવે છે. નોન ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટની અંદર શું કરવામાં આવે છે, તો કે ગીવ ધી આઈવી ફ્લુઇડ. શું કરે છે એ ડિહાઇડ્રેશન છે એને રિડ્યુસ કરે છે. ગીવ એડવાઇસ ટુ ટેક ધ ફ્રૂટ્સ એન્ડ કમ્પ્લીટ ડાયટ. Give well environment. Give the comfortable positions and comfort device. કમ્ફર્ટ ડિવાઇસ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, કમ્ફર્ટેબલ પોઝિશન્સ આપવામાં આવે છે. ગીવ એડવાઇસ ટુ મેન્ટેન ગુડ હાઇજીન. ગુડ હાઇજીન મેન્ટેન કરવા માટે એડવાઇસ આપવામાં આવે છે. ગીવ એડવાઇસ ટુ ટેક કમ્પ્લીટ રેસ્ટ. કમ્પ્લીટ રેસ્ટ લેવા માટે એડવાઇસ કરવામાં આવે છે. ગીવ એડવાઇસ ટુ ટેક પ્રોપર ન્યુટ્રિશન્સ, મેન્ટેન ઇનપુટ એન્ડ આઉટપુટ. જે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન છે એને શું કરે છે, રિડ્યુસ કરે છે. ગીવ માઉથ કેર એન્ડ સ્પોન્જ બાથ. સ્પોન્જ બાથ આપવામાં આવે છે, માઉથ કેર આપવામાં આવે છે. પેશન્ટ છે એ બેડ રિડન હોય અથવા તો કમ્પ્લીટ છે એ પોતાની સેલ્ફ છે એ કેર કરી શકતું ના હોય તો. ચેન્જ ધ પોઝિશન્સ ફ્રિકવન્ટલી. પેશન્ટ બેડ રિડન હોય તો પેશન્ટની ફ્રિકવન્ટલી 2 અવર છે એ પોઝિશન ચેન્જ કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે અનકોન્શિયસનેસ. અનકોન્શિયસનેસ એટલે શું, તો કે અનકોન્શિયસનેસ ફ્રોમ ધી સ્ટુપોર ઓર કોમા. શેમાંથી આવેલું છે અનકોન્શિયસ મીન્સ સ્ટુપોર ઓર કોમા. સ્ટુપર મીન્સ વન્સ ટાઈપ ઓફ ધી કોમા. કોમા એટલે કે બોડી છે, કોમાની અંદર શું થશે, તો કે કોમા ડિફાઇન એઝ નો આઈ ઓપનિંગ. કોમાની અંદર આઈ ઓપનિંગ થશે નહીં. ઓન સ્ટિમ્યુલેશન્સ, એબ્સન્સ ઓફ ધી કમ્પ્રેહેન્સિબલ સ્પીચ એન્ડ ઓબે કમાન્ડ. કોમાની અંદર શું થશે, તો કે કમ્પ્લીટ આઈ ઓપનિંગ થશે નહીં. એન્ડ સ્ટિમ્યુલેશન્સ જે કંઈ પણ આપણે એને રિસ્પોન્સ કરશે નહીં, બોડી છે એ કમ્પ્લીટ રિસ્પોન્સ કરશે નહીં. એબ્સન્સ ઓફ ધી કમ્પ્રેહેન્સિબલ સ્પીચ, કમ્પ્લીટ બોલશે નહીં અથવા તો જે કંઈ પણ નોર્મલ બોલીઓ છે એ સ્પીચ જે સ્પીક કરી શકશે નહીં. અને ઓબે કમાન્ડ છે એને ફોલો કરી શકશે નહીં. એ કન્ડિશનને શું કહેવામાં આવે છે, કોમા. એટલે કે અનકોન્શિયસનેસ છે એ શેમાંથી આવેલું છે, કોમામાંથી આવેલું છે. કોમા એટલે શું, તો કે કમ્પ્લીટ પોતાની જાતે કોઈ વસ્તુ કરી શકશે નહીં, આઈ ઓપનિંગ નહીં કરી શકે અથવા તો જે કંઈ પણ ઓર્ડર આપવામાં આવે છે એને ફોલો કરી શકશે નહીં. દેન કમ્પ્લીટ બોલી શકશે નહીં અથવા તો સ્ટિમ્યુલેશન્સ એ પોતાની જાતે કોઈ પણ વસ્તુ કરી શકશે નહીં. એને શું કહેવામાં આવે છે, કોમા. અનકોન્શિયસનેસ ઇઝ અ પર્સન હેવિંગ નો અવેરનેસ ઓફ હિઝ સરાઉન્ડિંગ એન્ડ નો રિસ્પોન્સ ટુ એની સ્ટિમ્યુલાઈ. જે કંઈ પણ એને ઓર્ડર આપવામાં આવે છે એનો રિસ્પોન્સ કરશે નહીં અથવા તો એની આજુબાજુ શું થયું છે અથવા તો શું છે એની કોઈ પણ પ્રકારની એની અવેરનેસ હશે ને. એને શું કહેવામાં આવે છે, અનકોન્શિયસનેસ. વિધાઉટ બિકમિંગ અનકોન્શિયસનેસ કોલ્ડ એજ અલ્ટરેડ મેન્ટલ સ્ટેટસ. એટલે કે અનકોન્શિયસનેસ ના થાય વિધાઉટ બિકમિંગ અનકોન્શિયસનેસ. અનકોન્શિયસ ના થાય અને શું જોવા મળે છે, તો કે મેન્ટલ સ્ટેટસ જે કંઈ પણ મેન્ટલ સ્ટેટસ છે કેવું થઈ જશે, ચેન્જ થઈ જશે. નેક્સ્ટ વન ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટર. અનકોન્શિયસનેસ છે એ શું કામ જોવા મળે છે, કયા ઇટિયોલોજી એન્ડ રિસ્ક ફેક્ટરના કારણે, તો કે હેડ ઇન્જુરી થવાના કારણે છે એ કમ્પ્લીટ બ્રેઇન નર્વસ સિસ્ટમ છે એ ફંક્શન કરશે નહીં. તો એના લીધે એને જે કંઈ પણ સ્ટિમ્યુલેશન મળે છે એનો રિસ્પોન્સ મળશે નહીં. નેક્સ્ટ વન એપિક્સિયા. એસ્ફેક્સિયા મીન્સ લેક ઓફ ધી O2. બોડીની અંદર છે એ કમ્પ્લીટ O2 સપ્લાય નહીં થાય. બોડી અરાઇઝ ફ્રોમ ધી એબનોર્મલ બ્રીથિંગ. બોડી છે એ એબનોર્મલ બ્રીથિંગ થવાના કારણે પણ શું જોવા મળે છે, અનકોન્શિયસનેસ છે એ જોવા મળે છે. એક્સ્ટ્રીમ્સ બોડી ટેમ્પરેચર કેવું થઈ જશે, એકદમ હાઈ જોવા મળે છે. એના કારણે પણ બોડી છે એ અનકોન્શિયસ થઈ જશે. મેટાબોલિક એબનોર્માલિટી. કમ્પ્લીટ મેટાબોલિઝમ્સ ન થવાના કારણે. હાઇપોક્સિયા સેમ કન્ડિશન્સ કે આગળ આપણે જો એસ્ફેક્સિયાની અંદર કે લેક ઓફ ધી O2 ઇન
બોડી અકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ. સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ. સેરેબ્રોવાસ્ક્યુલર એક્સિડન્ટ્સની અંદર શું થશે, બ્રેઇન છે એ ડેમેજ થશે અને એના લીધે બ્લડ સપ્લાય છે એ કેવી થઈ જશે, ઇન્ટરપ્રિટેડ, એટલે કે કમ્પ્લીટ બ્લડ સપ્લાય થશે નહીં. નેક્સ્ટ વન, ઇન્ફ્લુન્ટાઇલ્સ કન્વર્ઝન્સ. કમ્પ્લીટ કન્વર્ઝન્સ કરી શકશે નહીં, કમ્પ્લીટ છે એ કમ્યુનિકેશન્સ કરી શકશે નહીં. હિસ્ટેરિયા. હિસ્ટેરિયા મીન્સ વન ટાઈપ ઓફ કે એગ્રેસિવ. શું જોવા મળશે પેશન્ટની અંદર, એગ્રેસિવનેસ જોવા મળે છે અને અનકન્ટ્રોલેબલ ઇમોશન્સ. પોતાના ઇમોશન્સ છે એ કમ્પ્લીટ અનકન્ટ્રોલેબલ હોય છે, જે નોર્મલ હોવા જોઈએ એવા હશે ને, એ કન્ડિશનને શું કહેવામાં આવે છે, હિસ્ટેરિયા. હાઇપરગ્લાયસેમિયા, હાઇપોગ્લાયસેમિયા, CNS ઇન્ફેક્શન, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ઇન્ફેક્શનના કારણે, હેમરેજ છે તો એક્સેસિવ બ્લડ લોસ થવાના કારણે, ધેન ડ્રગનો ઓવરડોઝ થવાના કારણે, કાર્ડિયાક અરેસ્ટ કે હાર્ટ છે એનું વર્ક કેવું થઈ જશે, બ્લોક થઈ જશે. કાર્ડિયાક અરેસ્ટના કારણે, આલ્કોહોલ યુઝના કારણે અને હાઇપોટેન્શન, આટલી કન્ડિશન છે એના કારણે શું જોવા મળે છે, અનકોન્શિયસનેસ કન્ડિશન છે એ ડેવલપ થાય છે. અનકોન્શિયસનેસ કન્ડિશનની અંદર કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ છે એ ક્રિએટ થશે, તો કે કન્ફ્યુઝન્સ, ડ્રાઉઝીનેસ, ડિસઓરિયન્ટેશન્સ, કમ્પ્લીટ એ પોતાની આજુબાજુ શું છે એની કોઈ પણ પ્રકારની અવેરનેસ હશે નહીં. ડાયલેટેડ પ્યુપિલ કેવી થઈ જશે, એકદમ ડાયલેટ થઈ જશે, લાર્જ. ઇનએબિલિટી ટુ સ્પીક, લાઇટ હેડેક, રેપિડ હાર્ટબીટ, રેપિડલી ઓર એક્સ્ટ્રીમિટીઝ, એટલે કે રિજિડિટી ઓફ ધી એક્સ્ટ્રીમિટી છે એ કેવી થઈ જશે, સ્ટીફ થઈ જશે. રિજિડિટી એટલે કે એકદમ સ્ટીફ જોવા મળે છે, કમ્પ્લીટ એ છે એ ફંક્શન કરી શકશે નહીં. સ્ટુપોર એટલે કે વન ટાઈપ ઓફ ધી કોમાની અંદર શું થશે, આઈ ઓપનિંગ નહીં કરી શકે અથવા તો સ્ટિમ્યુલેશન્સને અકોર્ડિંગ રિસ્પોન્સ કરી શકશે નહીં. કન્વર્ઝન ઓર સીઝર્સ અને કન્વર્ઝન્સ જોવા મળે છે. નેક્સ્ટ વન, અસેસમેન્ટ ઓફ ધી લેવલ ઓફ ધી કોન્શિયસનેસ. કઈ રીતે કોન્શિયસનેસ છે એનું અસેસમેન્ટ કરવામાં આવે છે, તો કે ગ્લાસ્કો સ્કોમા સ્કેલ છે એની અકોર્ડિંગ છે એ કોન્શિયસનેસ છે એનું અસેસમેન્ટ કરવામાં આવે છે. પેશન્ટ કોન્શિયસ છે, અનકોન્શિયસ છે અથવા તો સેમી કોન્શિયસ છે. ગ્લાસ્કો સ્કોમા સ્કેલ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ અસેસિંગ ધ પેશન્ટ રિસ્પોન્સ. પેશન્ટ કેવો રિસ્પોન્સ આપે છે, ગ્લાસ્કો સ્કોમા સ્કેલની અંદર શું હોય છે, તો કે પેશન્ટ કેવો રિસ્પોન્સ આપે છે એને અકોર્ડિંગ છે એને શું કરવામાં આવે છે કે કયા પ્રકારનો રિસ્પોન્સ આપેલો છે, હાઈ રિસ્પોન્સ છે, લો રિસ્પોન્સ છે અથવા તો કે સેમી છે, તો કે એને અકોર્ડિંગ છે શું કરવામાં આવે છે, ડિસાઇડ કરવામાં આવે છે કે પેશન્ટની કન્ડિશન કેવી છે, કોન્શિયસ, અનકોન્શિયસ કે સેમી કોન્શિયસ. એને શું કહેવામાં આવે છે, ગ્લાસ્કો સ્કોમા સ્કેલ. અનકોન્શિયસનેસ કન્ડિશન છે એને કઈ રીતે મેનેજ કરવામાં આવે છે કે મેન્ટેન એરવે છે એ કમ્પ્લીટ એટલે કે રેપિડ જે બ્રીથિંગ છે એને મેન્ટેન કરવામાં આવે છે. મેન્ટેન ફ્લુઇડ બેલેન્સ, ધેન ગીવ ન્યુટ્રિશનલ સપોર્ટ, ટ્રેક ધી વાઇટલ સાઇન્સ એન્ડ મેન્ટેન ધ સર્ક્યુલેટરી સ્ટેટસ. એરવે થ્રુ કમ્પ્લીટ ફ્લુઇડ પ્રોવાઈડ કરવામાં આવે છે, કમ્પ્લીટ ન્યુટ્રિશનલ સપોર્ટ આપવામાં આવે છે અને વાઇટલ સાઇન છે એને 2 અવરલી ચેક કરવામાં આવે છે અને મેન્ટેન ધી સર્ક્યુલેટરી સ્ટેટસ કે જેના કારણે ફ્લુઇડ છે એને મેન્ટેન કરી શકે. આ રીતે છે અનકોન્શિયસનેસ છે એને મેનેજ કરવામાં આવે છે.